ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે, તો ચાલો જોવા માટે તૈયાર થઈ જાઓ। આજનું રેસીપીનું નામ છે દાણા મુઠિયાનું સરસ મજાનું મસાલેદાર શાક બનાવવાનું છે મિત્રો। ત્યાંનું મટીરિયલ પણ આ રીતે આપણે લીધેલું છે। લીલા વટાણા છે, તેમજ મેથી છે, ધાણા છે અને થોડો બેસન લીધેલો છે, થોડો ઘઉંનો લોટ છે અને સરસ રીતે આપણે પહેલાં મુઠિયાની ગોળી બનાવી લઈએ। થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું, થોડુંક લાલ મરચું, ધાણા જીરું, હળદર અને સરસ રીતે લોટ તૈયાર કરી લઈએ બાંધીને। ગરમ મસાલો પણ થોડોક ઉમેરી દઈએ। ચાલો લોટ બાંધવા માટે થોડુંક મોવણ પણ ઉમેરી લઈએ। અને સરસ રીતે લોટ બાંધીને તૈયાર કરીએ। ત્યાર પછી ગોળી તૈયાર કરશું મુઠિયાની, જે સરસ મજાની આપણે શાક આજે તૈયાર કરવાનું છે મિત્રો। પૂરેપૂરી રેસીપી જોતા રહેજો। ચાલો મિત્રો, આ રીતે આપણે મુઠિયાની ગોળી સરસ તૈયાર કરવાની છે। તમને યોગ્ય લાગે એવા નાના નાના બોલ તૈયાર કરીને શાકની અંદર આપણે ઉમેરવાના છે તળીને પછી। તો ચાલો બધી જ આ રીતે ગોળી તૈયાર કરી લઈએ, એટલે કે બોલ તૈયાર કરી લઈએ અને ત્યાર પછી તળશું મિત્રો। ચાલો મિત્રો, તો આપણે મુઠિયાની જે ગોળી તળવાની હતી તે તળી લીધી છે, તમે જોઈ રહ્યા છો। અને સરસ રીતે ત્યાર પછી આપણે શાકનો વઘાર કરશું મિત્રો। આ રીતે તેલની અંદર સૌપ્રથમ આપણે આ બોલને તળી લેવાના છે। ચાલો થોડીક રઈ ઉમેરી દઈએ, થોડુંક આખું જીરું, તેમજ 1 ચમચી હિંગ, તેમજ આપણે દાણા અંદર ઉમેરી દઈએ, એટલે કે વટાણા લીલા છે એ પણ અંદર ઉમેરી દઈશું। ચાલો હવે ટમેટાં અને લીલા મરચાં પણ ઉમેરી દઈએ, તેમજ સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર, ધાણા જીરું, તેમજ લસણની ચટણી બનાવેલી છે તે પણ ઉમેરી દઈશું। ચાલો ગરમ મસાલો પણ થોડોક ઉમેરી દઈએ। ત્યાર પછી આપણે જે તળીને તૈયાર કરેલી છે તે ગોળી પણ અંદર ઉમેરી દઈશું। હવે તેને સરસ રીતે ધીમા તાપથી પાકવા દેવાનું છે મિત્રો, એટલે આપણું સરસ મજાનું શાક તૈયાર થઈ જશે। ચાલો ત્યાર પછી હું તમને થાળી તૈયાર કરીને બતાવીશ મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું દાણા મુઠિયાનું મસાલેદાર શાક તૈયાર થઈ ગયું છે, તેમજ આપણી થાળી પણ તૈયાર છે। જમવાની જમાવટ છે મિત્રો। તમે એકવાર ચોક્કસથી આવું દાણા મુઠિયાનું શાક બનાવીને જમજો મિત્રો, ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે। તમને પૂરેપૂરી રેસીપી બતાવી છે મિત્રો। એકવાર બનાવીને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે ખરેખર ખાવામાં કેટલું સ્વાદિષ્ટ લાગતું હોય છે આવું શાક। તો ચાલો મિત્રો, આજે જમવાની જમાવટ છે, સરસ મજાનું શાક છે, કાંદા છે, માખણ છે, પાપડ છે, રોટલી છે, છાશ છે। તો ચાલો મિત્રો, હવે જમી લઈએ। તમે પણ આવું શાક બનાવજો, સરસ મજાનું શાક બનશે। તો તમને કેવી લાગી મારી આ રેસીપી? જો રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।